સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ચૂકી છે। ભાજપે આજે એક બાદ એક જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારની જાહેરાત કરવાની શરૂઆત કરી છે, જેમાં સૌથી પહેલા વલસાડમાં મહાનગરપાલિકા અને પેટા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા છે। વલસાડ જિલ્લાની વલસાડ, ધરમપુર અને પારડીના આ તમામ તાલુકા પંચાયતની સીટ માટે, જિલ્લા પંચાયતની સીટ માટે ઉમેદવારો જાહેર કર્યા છે। ભાજપે ઉમેદવારોની સાથે સાથે વાત કરવામાં આવે તો ડમી ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કર્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી છે। અલગ અલગ વોર્ડ પ્રમાણે તમામ વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામોની જાહેરાત કરી છે, જેમાં વલસાડની અંદર નગરપાલિકાની ચૂંટણીની અંદર જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1 ની અંદર વાસંતીબેન ટંડેલા, વર્ષાબેન પાનવાલા, મિતેશભાઈ પટેલ અને ચંદર પટેલ આ 4 ઉમેદવારના નામ જાહેર કર્યા છે। જો કે વોર્ડ નંબર 2 ની અંદર ગૌરીબેન રાણા, ઉર્વશીબેન પટેલ, ભરતભાઈ પટેલ અને અમિતભાઈ દેસાઈ કે જે 4 ઉમેદવારને જાહેર કર્યા છે। વોર્ડ નંબર 3 ની અંદર યોગીનીબેન શાહ, નૈનાબેન પટેલ, જિગ્નેશભાઈ પટેલ અને આશુતોષ મિશ્રા, સાથે જ વોર્ડ નંબર 4 ની અંદર સ્નેહાબેન પટેલ, જ્યોત્સનાબેન રાઠોડ અને મનોજ કુમાર પટેલ સાથે સુનિલલાલ યાદવ આ નામની જાહેરાત કરી છે। આગળ વોર્ડ નંબર 5 માં હિરલબેન પટેલ, કલ્પનાબેન ભાનુશાલી, હિતેશ કુમાર પટેલ, રાજીવ ભગત। વોર્ડ નંબર 6 માં ભારતીબેન પટેલ, ઉર્વશીબેન માળી, વિમલ ગજદર અને સાથે જ જિગ્નેશ કુમાર કંસારા। વોર્ડ નંબર 6 ની અંદર આ લિસ્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 7 માં રીટાબેન નાયકા, નઝમા શેખ, મોહમ્મદ આદિલ કાદરી, પ્રવીણ પવાર, વૈશાલીબેન પટેલ। વોર્ડ નંબર 8 ની અંદર વૈશાલીબેન પટેલ, જયસ્તિકા પટેલ, પંકજ આહિર, આશીષ કુમાર દેસાઈ। હવે વોર્ડ નંબર 9 માં લીનાબેન, પંકજ કુમાર આહિર, અલકાબેન દેસાઈ, નિતેશ મહાદેવભાઈ વશી અને સાથે જ ભરતભાઈ પટેલ આ નામ જાહેર કરવામાં આવ્યા છે નગરપાલિકાની અંદર। હવે વોર્ડ નંબર 10 માં માલતીબેન ટંડેલ, સોનલબેન પટેલ, અમિત કુમાર પટેલ, વિનોદભાઈ શર્મા અને હવે વોર્ડ નંબર 11 વલસાડની અંદર છેલ્લો વોર્ડ કે જેમાં પ્રવીણબેન પટેલ, રીટાબેન પટેલ, કરશનભાઈ બદિયાવદરા અને હિતેશભાઈ પટેલ આ નામ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે વલસાડ મહાનગરપાલિકાની અંદર। સાથે જ વલસાડ નગરપાલિકાની ચૂંટણીના નામ જે જાહેર કરવામાં આવે છે તેમાં ડમી ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો વલસાડની તાલુકા પંચાયતની સીટો જે છે તેને લઈને પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા છે। એ ઉમેદવારની અંદર ઉમરગામની અંદર સીટ નંબર 6 ની અંદર ફણસામાં 1 નંબરમાં કપિલ ઘોડી નામના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ઉમરગામ 23 નંબરની અંદર સરીગામ સીટ નંબર 2 ઉપર સંજયભાઈ દુબળાનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને કપરાડાના સીટ નંબર ઘોટણ 6 નંબરની સીટ ઉપરનું નામ જાહેર કરવામાં આવ્યું છે અંબાદાસભાઈ ગાયકવાડ। એટલે કે ભારતીય જનતા પાર્ટીએ વલસાડની અંદર, વલસાડ નગરપાલિકાની અંદર અને કપરાડા તાલુકા પંચાયતના ઉમેદવારો જે છે તે જાહેર કર્યા છે। ઉમરગામ અને કપરાડાની તાલુકા પંચાયતની અંદર પેટા ચૂંટણીની અંદર નામ જાહેર કર્યા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે અત્યારે એક બાદ એક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે કે જેમાં વલસાડ નગરપાલિકાની અંદર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે અને આ ઉમેદવારોની અંદર જો વાત કરવામાં આવે તો 11 વોર્ડના વલસાડ નગરપાલિકાના તમામ ઉમેદવારોની સાથે સાથે ડમી ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે। આ ડમી ઉમેદવારોની સાથે સાથે જો વાત કરવામાં આવે તો વલસાડની અંદર ઉમરગામ અને કપરાડા તાલુકા પંચાયતના જે પેટા ચૂંટણી છે તે પેટા ચૂંટણીને લઈને પણ ઉમેદવારોની નામ જાહેરાત કરી દેવામાં આવી છે। ડમી ઉમેદવારો પણ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પહેલેથી જ સાથે સાથે જાહેર કરી દેવામાં આવ્યા છે। આ એ અખબાર યાદી છે ભારતીય જનતા પાર્ટીની કે જેમાં વલસાડ જિલ્લાની નગરપાલિકાઓની બેઠક અને સાથે સાથે જ મધ્ય સત્રમાં પેટા ચૂંટણી સંબંધિત જે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે તેને લઈને પણ આ તમામ નામો જે છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે અને હવે ભારતીય જનતા પાર્ટી એક બાદ એક જિલ્લાની ચૂંટણીઓના નામ, ઉમેદવારોના નામ એ જાહેર કરી રહી છે। આપને શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લઈને? કેમ કે સામે પક્ષે તેની સામે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર એ જાહેર થાય તેવી શક્યતાઓ છે અને શક્યતાઓની વચ્ચે જ આમ આદમી પાર્ટીએ આજે વલસાડ જિલ્લાની તમામ નગરપાલિકાઓની સીટોને લઈને ઉમેદવારો જાહેર કર્યા છે। તેને લઈને તો આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।